સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધનનો પર્વ મનાવાયો, જ્યાં લાગણીસભર દ્રશ્યો દેખાયા। રક્ષાબંધનના પવિત્ર તહેવારની સૌએ ઉજવણી કરી। ભાઈ બહેનનો પ્રેમનો અને વિશ્વાસનો તહેવાર એટલે રક્ષાબંધન। રક્ષાબંધન પર્વનો દિવસ હોય એટલે વડોદરા શહેરમાં આવેલી મધ્યસ્થ જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। અહીં સજા ભોગવી રહેલા જે કેદી ભાઈઓ છે તેમને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો પહોંચી હતી અને આ દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા। રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા માટે આવેલી આ બહેનો કે જેમણે કેદી ભાઈઓને રાખડી બાંધી અને પોતાના ભાઈ સજા કાપી અને સ્વસ્થ ઘરે પરત ફરે, સ્વતંત્ર જીવન નિર્વાહ કરે તેવી ભગવાનને પ્રાર્થના સાથે પોતાના ભાઈના હાથ પર આ તમામ બહેનોએ રાખડી બાંધી હોય અને આ દરમિયાન લાગણીનો માહોલ સેન્ટ્રલ જેલ ખાતે જોવા મળ્યો હતો। વધુ માહિતી જેલના સિનિયર જેલર દ્વારા આપવામાં આવી છે। રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનોને તેમની બહેનો પાસે રાખડી બંધાવવાના કાર્યક્રમનું આયોજન હતું, જ્યાં બહેનો રાખડી બાંધ્યા પછી એમની આંખોમાંથી અશ્રુ વહ્યા હતા। જેલમાં રહેલા બંદીવાનો પણ ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે એવા પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે। બંદીવાનો તરફથી પણ બહેનોને ભેટ આપવામાં આવતી હોય છે। રક્ષાબંધનનો પર્વ હોય એટલે માટે બહેનોને તુલસીના છોડ આપવાનું આયોજન જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી બહેનો આ છોડ પોતાના ઘરે લઈ જઈ તેનું વાવેતર કરી તેનો ઉછેર કરશે। પર્યાવરણ બચાવનો એક સુંદર સંદેશ પણ લોકો સુધી પહોંચી શકે તેવું આયોજન સેન્ટ્રલ જેલ ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યની જેલોના વડા છે આપણે ડૉક્ટર કે.એન. રાવ સાહેબ અને વડોદરા મધ્ય જેલના અધિક્ષક છે ઉષા રાડા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ આપણે રક્ષાબંધનનું કાર્યક્રમનું વડોદરા મધ્ય જેલ ખાતે આયોજન કરેલ છે। ખાસ કરીને ડૉક્ટર કે.એન. રાવ સર ગુજરાત રાજ્યના જેલોના વડા છે, તેઓનો એક સારો એવો સૂચન હતું કે તમામ જેલોમાં બંદીવાનો જ્યારે બહેનો રાખડી બાંધે ત્યારબાદ એક ભેટ સોગાદ સ્વરૂપે ફૂલ છોડ આપે, તો આપણે વડોદરા મધ્ય જેલ ખાતે તુલસીના છોડનું વ્યવસ્થા કરી છે। રાખડી બાંધ્યા બાદ તમામ બંદીવાન ભાઈઓ તેઓની આવનાર બહેનોને તુલસીનો છોડ આપી રહ્યા છે અને જેલતંત્ર ઈચ્છે છે કે આપણે તુલસીનો છોડ બહેન પોતાના ઘરે લઈ અને તેની વાવેતર કરે, તેની જાળવણી કરે, જેથી સમાજમાં એક સારો એવો પર્યાવરણની જાળવણીનો સંદેશો જાય છે। હા, મજામાં જ છે। આમ દુઃખ થાય છે? ના, દુઃખ તેવું કઈ નહીં। યાદ આવે ખરી પરિવાર? હા, યાદ તો આવે પરિવાર। આજે મોઢું પણ મીઠું કરે છે। હા, શું આપ્યું આજે બેનને? મીઠાઈ। હા, તુલસીનો ક્યારો બસ। ક્યારે આવું જોયું તું? ના, ક્યારેય ના। કેટલા વખતે અહીંયા છો? 9 વર્ષથી। 9 વર્ષથી આમ કેવું ફિલિંગ થાય? ફિલિંગ તો થઈ નહીં હવે, દુઃખ થાય આમ? થોડું લાગે એવું, વધારે કઈ નહીં। હા, દુઃખ તો થાય ને, શું કરવાનું પણ। યાદ આવે છે 9 વર્ષથી ભાઈ? હા, યાદ તો આવે ને ભાઈ, બહુ જ યાદ આવે। આજે તુલસી આપી છે, પહેલી વખત તુલસી? હા હા, બસ સારું। કેટલા વર્ષથી ભાઈ અહીંયા છે? કેટલા વર્ષ? 9 વર્ષ। 9 વર્ષમાં હા, 9 વર્ષમાં શું ભાઈને કેટલું ગુમાવ્યું હશે આપણે? કારણ કે બહાર ફરતા ફરતા જોયો હશે ને આજે 9 વર્ષથી બહુ થાય મનમાં, મને બહુ જ રડવું આવે, પણ શું કરે ભાઈને, બિચારાને આવું થયું તે। હા, લાગણી તો હોય ને। હવે શું પ્રાર્થના કરશો આજના દિવસે? પ્રાર્થના તો બધી બહુ જ કરી છે કે બસ જલ્દી ઘેર આવી જાય, એમના મારા આશીર્વાદ છે। કેટલા ટાઈમથી ભાઈ અંદર છે? એ તો નહીં, હજી મહિનો થયો છે। દુઃખ થાય છે કારણ કે આટલા વખતથી ભાઈ બહાર હતો? દુઃખ તો થાય ને। હવે મારે એક જ ભાઈ છે, કોઈ નહીં, પપ્પા નહીં, કોઈ। મારી મજબૂરી મેં અહીંયા છું। બિલકુલ આપ જોઈ શકાય છે।